બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી 2024 શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ 2024નો સમાપન કાર્યક્રમ યોજાયો। વડાપ્રધાન શ્રી આદિવાસી સમાજને માન મોભો અને સન્માન અપાવ્યું છે તેમ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું છે। કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસી સમાજની અસ્મિતાને ઉજાગર કરવાનું કામ કર્યું। જનજાતીય ગૌરવ દિવસ અંતર્ગત આદિજાતિ નાયકોને મળ્યું સન્માન। સરકારશ્રી યોજના થકી આજે આદિવાસી સમાજ મુખ્યધારામાં આવ્યો। આદિવાસી સમાજ માટે શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ કાર્યરત। કેન્દ્ર સરકાર દ્વારા બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 4 સ્થળોએ આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ 2024નું આયોજન કરાયું હતું। રાજ્ય સરકારશ્રી દ્વારા ડાંગ જિલ્લા ખાતેથી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ। આદિજાતિ વિકાસ ગાથા અંતર્ગત રાજ્યના 14 જિલ્લાઓમાં આદિજાતિ અમૃત કુંભ રથયાત્રાનું પરિભ્રમણ સહિત અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા। બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ 2024નો સમાપન કાર્યક્રમ યોજાયો હતો। અંબાજી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમાપન કાર્યક્રમમાં મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2021થી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આઝાદીના 75 વર્ષ પછી દેશના વીર સપૂતોને સન્માન અપાવ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી સમાજની અસ્મિતાને ઉજાગર કરવાનું કામ કર્યું છે। આદિવાસી સમાજના ભગવાન એવા બિરસા મુંડાને કેન્દ્ર સરકારે યાદ કરી વર્ષ 2021થી જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી। તેમણે જણાવ્યું કે જળ જંગલ જમીન રક્ષણ માટે બલિદાન આપનાર ભગવાન બિરસા મુંડાએ આઝાદીની લડતમાં અમૂલ્ય ફાળો આપ્યો છે। માત્ર 25 વર્ષની ઉંમરે શહીદી વહોરી દેશના અમર એવા બિરસા મુંડાએ સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે તથા લોકોને રાષ્ટ્ર ધર્મને સંસ્કૃતિ પ્રેમ અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું છે। તેમણે અંગ્રેજો સામે લડત આપી જમીની કાયદાઓ સામે વિરોધ નોંધાવ્યો છે। મંત્રીશ્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે આદિવાસી સમાજને માન મોભો અને સન્માન અપાવ્યું। તેમણે માનગઢની ધરતીના સંત એવા ગુરુ ગોવિંદને યાદ કર્યા। સાથે મંત્રીશ્રીએ જણાવ્યું કે આગામી સમયમાં આદિવાસી સમાજનો ભૂલાયેલ ઇતિહાસ GCRTમાં પણ સમાવેશ કરવામાં આવશે જેથી કરી આવનાર પેઢી દેશની આઝાદીના લડવૈયાઓને ઓળખી શકે। તેમણે કેન્દ્ર સરકારની અનેક યોજના વિશે વાત કરી જેમાં આયુષ્માન ભારત, જનધન યોજના, આવાસ યોજના વગેરે થકી છેવાડાના વ્યક્તિને પણ લાભ મળી રહે તે મુજબ સરકારે કામ કર્યું છે તેમ જણાવ્યું। મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસી સમાજના બંધુઓની ચિંતા કરી એકલવ્ય મોડેલ સ્કૂલ, આશ્રમ શાળાઓ અને જ્ઞાન શક્તિ રેસિડેન્સી શાળાઓ શરૂ કરી શિક્ષણનું સ્તર વધાર્યું છે। રાજ્યમાં આજે આવી 800 પ્રાંતની શાળાઓ છે જેમાં 2,70,000 આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાં રાજ્ય સરકાર દ્વારા દરેક સુવિધાઓ મફત પૂરી પાડવામાં આવે છે। વિદ્યાર્થી દીઠ સરકારને વર્ષે 1,10,000 જેટલો ખર્ચ આવે છે। સરકારશ્રી યોજના થકી આજે આદિવાસી સમાજ મુખ્યધારામાં આવી રહ્યો છે। આ પ્રસંગે આરોગ્ય વિભાગની સિકલ સેલ બીમારી અંગે ફિલ્મનું નિદર્શન કરાયું। આ સાથે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓનો લાભ તથા તેજસ્વી તાલાઓનું સન્માન કરાયું। મંત્રીશ્રી અને મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ માહિતી મેળવી। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, પ્રાયોજના વહીવટદાર શ્રી, દાતા પ્રાંત અધિકારી શ્રી સિદ્ધિ વર્મા, તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિત વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચ શ્રી, હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મનુ પરમાર, સંબંધ ભારત ન્યૂઝ, દાતા, અંબાજી।